નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। ભુજની કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના 7 સભ્યોએ સામૂહિક રાજીનામા ધરી દેતા ગરમાગરમી વ્યાપી ગઈ છે। ભુજ કોમર્શિયલ બેંકમાં ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવેલા 12માંથી 8 ડિરેક્ટરોએ ઓચિંતા રાજીનામા ધરી દેતા સહકારી સંસ્થામાં હડકંપ મચી જવા પામ્યો છે। એક વ્યક્તિના સમાવેશને કારણે બેંકના વહીવટ ઉપર તેની આડઅસર પડશે તેવી ભીતિ સાથે બેંકના હિતમાં 8 ડિરેક્ટરોએ રાજીનામા ધરી દેતા સમગ્ર બોર્ડ જ લઘુમતીમાં આવી જતા નવેસરથી ચૂંટણી કરવી પડે તેવા સંજોગોનું નિર્માણ થયું હોવાના ચોંકાવનારા અહેવાલો સાંપડી રહ્યા છે। હજુ થોડા દિવસ પહેલા જ 12 પૈકીના એક ડિરેક્ટર ચેતન શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। હજુ આ સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં જ ગઈકાલે વધુ ડિરેક્ટરોએ સામૂહિક રીતે રાજીનામા ધરી દેતા બેંકમાં હડકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે। કેમેરામેન કલ્પેશ કુર, સ્ટોરી બાય કૌશિક છાયા। એમને જે રાજીનામા આપ્યા છે મેનેજરશ્રીને આપ્યા છે। કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી કે મેનેજરને રાજીનામું આપી શકાય। કાયદાની જોગવાઈ પ્રમાણે એમને રાજીનામા ચેરમેન અથવા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને સંબોધીને આપવા પડે। બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ મળે, એમાં રાજીનામા મંજૂર થાય તો જ એ બેંકમાંથી છૂટા થયેલા ગણાય। હાલને તબક્કે રાજીનામા આપનાર તમામ ડાયરેક્ટરો પોતાના હોદ્દા ઉપર અને પોતાના ડાયરેક્ટર પદે ચાલુ છે। 9 તારીખની મિટિંગમાં રાજીનામા આપનાર ડાયરેક્ટરો જ મને નિમ્યો છે, એટલે મારા કારણે રાજીનામું આપ્યા છે એવું હું માનતો નથી। કારણ કે જે લોકો 9 તારીખે મને ચૂંટ્યો છે એ મારી સામે શા માટે વિરુદ્ધ થાય? એમનું કોઈ અંગત બીજું કારણ હશે। બેંકના રાજીનામા અમે આજે 7 જણા ભેગા મળીને આપ્યા છે। બેંકના હિત માટે અને સભાસદોના હિતને જોઈને બેંકના રાજીનામા આપ્યા છે। અમારા આંતરિક મનદુખોના કારણે આ બધું બેંકને ક્યાંક નુકસાન ન થાય એના માટે કરીને બધા રાજીનામા આપેલ છે। જો ટ્વિંકલ, આપણા સપનાનું ઘર। Wow, Italian tiles. Nice kitchen. Wonderful room. Prem. Great color combination, na? જો ટ્વિંકલ, આ આપણો માસ્ટર બેડરૂમ। પ્રેમ, અહીંયા 1 BHK થી ઉપલબ્ધ છે? હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ। ચાલ। ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે। આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે। ભુજમાં ચોરીના બનાવો વધે છે ત્યારે બારાતુ તત્વોના બી રોલ ભરવા જરૂરી। ભુજ શહેરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે, જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે। ભુજ શહેરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો બની રહ્યા છે, જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે। છેલ્લા 2 દિવસમાં ભુજ શહેરના ઓધવ પાર્ક અને આરટીઓ રિલોકેશન વસાહતમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે। શહેરમાં બારાતુ મજૂરોની સંખ્યા વધી રહી છે ત્યારે પોલીસે બી રોલ ભરવાની કામગીરી હાથ ધરવી જોઈએ। ભુજના જ્યુબિલી સર્કલ પર વહેલી સવારે ઉભતા મજૂરો ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિતના રાજ્યોના છે, જેઓની તપાસ કરવામાં આવે તો મોટાભાગના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોઈ શકે છે। આ દિશામાં તપાસ થવી જરૂરી છે। અવારનવાર ચોરીના બનાવોમાં બારાતુ તત્વોની સંડોવણી ખુલે છે ત્યારે પોલીસે બી રોલ ભરવાની કામગીરી હાથ ધરવી જોઈએ। કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા। પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ, અમદાવાદ, ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા। ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ। આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે। સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ। ફોન નંબર 02832 224477 યા 22
921499 या मोबाइल नंबर 9925244258 या 59 या 60। अमदावाद प्रहलाद नगर गार्डन फोन नंबर 07926576492 या 265777811 या मोबाइल नंबर 9925244251। वेबसाइट www.pateltoursandtravels.com या www.pttbus.in। સમગ્ર ભારતમાં ચાલી રહેલી સંગઠન પર્વની કામગીરી અંતર્ગત આજે ભુજમાં કચ્છ ભાજપ સંગઠન પર્વની બેઠક યોજી હતી। સંગઠન પર્વ અંતર્ગત ગુજરાતના પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે, જેમાં આજે કચ્છની મુલાકાત લીધી હતી। ત્યારબાદ સુરત અને વડોદરા ખાતે પણ સંગઠનની બેઠકમાં હાજરી આપશે। તો પ્રભારી મંત્રીએ જણાવ્યું છે કે ભારતના વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતી હોય તો કચ્છ અને ગુજરાતની એ વિશેષ જવાબદારી છે કે સૌથી વધુ સભ્યો ગુજરાત રાજ્યમાંથી નોંધાય। અત્યાર સુધી ગુજરાતમાં 45 લાખથી વધુ લોકો ભાજપના સદસ્ય બની ચૂક્યા છે, જ્યારે કચ્છમાં પણ 1.5 લાખ જેટલા લોકો ભાજપમાં જોડાયા છે। આગામી સમયમાં ભારતમાં 10 કરોડ જેટલા સભ્યો બનાવી ભાજપને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાનું સપનું સેવાઈ રહ્યું છે। સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ જન સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ બનવાનું આહવાન ડોક્ટર શર્માએ કર્યું છે। આજે જે સંગઠન પર્વ ચાલે છે એના સંદર્ભમાં અમારા ગુજરાત પ્રાંતના પ્રભારી આદરણીય દિનેશજી શર્મા અને જેઓની જવાબદારી આખા દેશની અંદર સદસ્યતા અભિયાનની ઇન્ચાર્જ તરીકેની આખા દેશની જેમની જવાબદારી છે એવા દિનેશજી શર્મા આજે સદસ્યતા અભિયાનના સંદર્ભમાં કચ્છની રિવ્યુ બેઠક લેવા માટે આવ્યા છે અને એના સંदर्भમાં આ बैठक है। देखिए, मैं गुजरात प्रदेश का राष्ट्रीय उपाध्यक्ष के साथ साथ प्रभारी भी हूँ। मेरा लक्ष्य ये है कि मैं गुजरात के प्रत्येक शहर को जाऊँ और गुजरात को बड़े नजदीक से जानूँ। गुजरात का जो संगठनात्मक क्षमता है अभूतपूर्व है, जो विकास कार्य है वो अभूतपूर्व है और व्यक्ति को गुजरात में काम करने से पहले गुजरात को जानने की जरूरत होती है। तो पिछले दिनों मैंने कई अन्य शहरों का भ्रमण किया है। सुरेंद्रनगर है, आणंद है, राजकोट है, गांधीनगर है, अहमदाबाद है, तमाम जगहों पर मैं गया हूं और उसी के तहत अभी यहाँ से चलने के बाद कच्छ से हम लोग बड़ोदरा है, सूरत है और नवसारी है, तमाम जगहों पर कार्यक्रम हैं और सदस्यता पर्व के नाते मैं पूरा गुजरात का भ्रमण कर रहा हूँ। भारतीय जनता पार्टी 1 नवेम्बर थी 31 मार्च सुधी समग्र राष्ट्र अंदर ऑनलाइन सदस्यता अभियान चलावी रही है, जेना भागरूपे गुजरात ने अंदर रेकॉर्ड ऑनलाइन सदस्यता संख्या बनी है। अत्यार सुधी गत सदस्यता अभियान ने अंदर गुजरात प्रदेश ने अंदर 43 लाख प्राथमिक सदस्यों बन्या था। आ वखते 3 महीना में 47 लाख थी वधारे ऑनलाइन प्राथमिक सदस्यों बनी चुक्या है। आगामी दिवसों ने अंदर भारतीय जनता पार्टी कार्यकर्ताओं सदस्यता अभियान ने व्यापक बनावी। गत लोकसभा की चूंटणी में गुजरात ने अंदर भारतीय जनता पार्टी ने 1,52 लाख मत मळ्या छे। वधारे में वधारे मतदारों सुधी पहुंचीने भारतीय जनता पार्टी सदस्य बने एना माटे भारतीय जनता पार्टी कार्यकर्ताओं व्यापक सदस्यता अभियान आगामी दिवसों में पण चलाववाना छे। सिटी गेस्ट हाउस भुजમાં રહેવાની ઉત્તમ સગવડ સાથે વ્યાજબી ભાવ, જેમાં તમને તમામ સુવિધા સાથે વાઈફાઈ ઝોન પણ ઉપલબ્ધ। રૂમ ચાર્જીસમાં પણ ઓછા દરે, જેમાં સિંગલ રૂમ કોમન બાથરૂમ ₹300, ડબલ રૂમ કોમન બાથરૂમ ₹400, ડબલ ડિલક્સ રૂમ એટરેચ બાથરૂમ ₹500, એક્સ્ટ્રા બેડ ચાર્જ ₹100 ના નજીવા દરે। સરનામું સિટી ગેસ્ટ હાઉસ, લંગાશેરી, દરબારગઢ પોસ્ટ ઓફિસની સામે, ભુજ કચ્છ। મોબાઈલ નંબર 9913922669। અમારું બીજું ફર્મ એટલે હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, જેમાં તમને સ્પેશિયલ ગુજરાતી થાળી સાથે જમવાની ઉત્તમ સગવડ, જેમાં ફિક્સ થાળી ₹40, ફૂલ થાળી ₹60। સમય દરરોજ સવારે 11 થી 4 અને સાંજે 7 થી 10।
તેમજ રવિવારે સાંજે. સ્થળ હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, બસ સ્ટેશન અને સાથી સિનેમાની બાજુમાં, બિંડી બજાર, ભુજ. પ્રોપાઇટર A.H. સોનારા, સુથરીવાલા. મોબાઈલ નંબર 9909700059. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે. આજે નખત્રાણાના ટોળિયા ગામની 14 માસની બાળકીનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે, જ્યારે આજે સ્વાઇન ફ્લૂના 9 વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 9 કેસોની સાથે કચ્છમાં 28 દિવસમાં સ્વાઇન ફ્લૂના 90 કેસ નોંધાયા છે, જ્યારે 6 લોકોનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે. કચ્છમાં જીવલેણ બનતા કિલર વાયરસથી ફફડાટ ફેલાઈ ગયો છે. આરોગ્ય તંત્રની લાચારી પણ ચર્ચાનો વિષય બની છે. કચ્છમાં જાન્યુઆરી માસમાં સ્વાઇન ફ્લૂ સતત ફટકારે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 28 દિવસમાં જ સ્વાઇન ફ્લૂનો આંક 90 પર પહોંચી ગયો છે. જાન્યુઆરી માસના અંતમાં આ આંક વધીને સદી પૂરી કરે તેવા પૂરેપૂરા એંધાણ છે. આ માસમાં સ્વાઇન ફ્લૂથી 6 લોકો મોતને ભેટ્યા છે. ભુજમાં સ્વાઇન ફ્લૂના પરીક્ષણ માટે શરૂ થનારી લેબ હજુ શરૂ થઈ નથી અને આ લેબ શરૂ થતાં હજુ 15 દિવસનો સમય વીતી જશે તેવું નિવેદન આપ્યું છે. સ્વાઇન ફ્લૂ માટેનું જે મેઇન RT-PCR નામનું જે મશીન આવે છે એ મશીન આવી ગયું છે. એના ઇન્સ્ટોલમેન્ટ માટે ટર્શરી કેર લેવલની એક લેબોરેટરી બનાવવી ખૂબ જરૂરી છે, જે બાયોસેફ્ટી લેવલ 3 કહેવાય. એના લીધે જ્યારે સ્વાઇન ફ્લૂનું વાયરસનો આપણે ટેસ્ટ કરતા હોય તો જે કામ કરે છે એને ન લાગે અને એ બહાર વાતાવરણમાં ફેલાય નહીં અને બીજા લોકોને પણ ન લાગે, એ ખાસ જરૂરી છે. એટલે એ બનાવવા માટેની પ્રોસિજર ચાલુ છે. એ બાયોસેફ્ટી કેબિન કહેવાય છે. એ પણ આપણે ઓર્ડર કર્યો છે. એ આવશે, એને ઇન્સ્ટોલ થશે, પછી એના માટે જરૂરી કન્ઝ્યુમેબલ બધી જ એના આખી વસ્તુ જ અલગ છે, જે સાધારણ લેબમાં આમાંથી કાંઈ પણ કામ ન આવે. એ બધી જ એની માઇક્રોપિપેટ્સ હોય, એના DNA RNA ટેસ્ટ કરવાના જે સાધનો હોય એ કોસ્ટલી પણ હોય અને એ અલગ પ્રકાર હોય. એના આપી દીધા છે ઓર્ડર. એટલે એ જેમ જેમ આવતું જશે અને એક ટર્શરી લેવલની લેબ બની જશે, ઊભી થશે, એ પછી આ ટેકનિશિયનોને પણ ટ્રેનિંગ એમાં આપવી પડશે એમાં કામ કરવા માટે. એટલે મોડામાં મોડું અમે એક વીકની તૈયારી રાખી છે, પણ એ જ્યારે કેબિનેટ જે ઇન્સ્ટ્રુમેન્ટ આવતા જાય, કેબિનેટ આવતી જાય, એટલે મોડામાં મોડું 15 દિવસમાં ચાલુ થઈ જાય એવી તૈયારી રાખી છે. સ્વાઇન ફ્લૂથી ગભરાવવાની જરૂર નથી. સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લૂ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનું સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લૂની દવાઓ વિનામૂલ્યે મળે છે. તકેદારીના પગલાં અને જાણકારી. શું કરવું? શંકાસ્પદ દર્દી સાથે સીધા સંપર્કો ટાળવા. બીમાર વ્યક્તિથી 1 મીટરથી વધારે અંતર જાળવવું. જ્યારે તમે બીમાર હો ત્યારે ઘરે રહો. કામ પર, સ્કૂલમાં કે જાહેર સ્થળોએ જવાનું ટાળો. ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢા અને નાકને રૂમાલ અથવા હાથ વડે ઢાંકો. વારંવાર સાબુથી હાથ ધોવા. વપરાયેલ રૂમાલને ઉકળતા પાણીમાં બોળી દરરોજ ધોઈ નાખવો. બીમાર વ્યક્તિઓ દ્વારા વપરાશમાં લેવાયેલ નકામી વસ્તુઓનો નાશ કરવો. દરેક જાતની સપાટી, ટેબલ, બાથરૂમ, બાળકોના રમકડા, ટેલિફોન, દરવાજાના હેન્ડલને જંતુનાશક પ્રવાહીથી જંતુમુક્ત કરવા. બીમાર વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાયેલ ચાદરો, વાસણો, રૂમાલ વગેરેને જંતુનાશક પ્રવાહીથી જંતુમુક્ત કરવા. આવી વસ્તુઓનો સ્પર્શ કર્યા બાદ હાથ સાબુથી અને ગરમ પાણીથી બરાબર ધોવા. તબીબશ્રીઓ પાસે નિદાન કરાવ્યા વગર જાતે ઘરગથ્થુ ઉપચાર કરવા નહીં. તાત્કાલિક સંપર્ક કરવો. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષા આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી, મોબાઈલ નંબર 9724131888, 9099017589 તેમજ હેલ્થ હેલ્પલાઇનના ટોલ ફ્રી ટેલિફોન નંબર 180023322146 પર સંપર્ક કરી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા,
દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ આર.કે. લક્ષ્મણને અંતિમ વિદાય અપાઈ. રાજકીય સન્માન સાથે થઈ અંતિમ ક્રિયા. મહારાષ્ટ્ર સરકાર તેની યાદમાં સ્મારક બનાવશે. લોકોના હૃદયમાં સ્થાન મેળવનારા પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ રાસીપુરમ કૃષ્ણસ્વામી લક્ષ્મણ એટલે આર.કે. લક્ષ્મણનો આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર તેમના સન્માનમાં એક સ્મારકની સ્થાપના કરશે. કોમનમેન નામના મૂક કાર્ટૂન પાત્રના સર્જક 94 વર્ષીય લક્ષ્મણનું ગઈકાલે એક ખાનગી હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આજે બપોરે બેકુઠ સ્મશાન ઘાટ ખાતે તેમના પુત્ર શ્રીનિવાસે અંતિમ વિધિ કરી હતી. લક્ષ્મણને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના અવસાન બદલ જુદા જુદા પક્ષના નેતાઓ, મીડિયા જગતની હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ જગતની હસ્તીઓ તથા અન્ય લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અંજલિ આપી હતી. અંતિમ ક્રિયા અગાઉ લક્ષ્મણના દેહને સિમ્બોસિસ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે, શિક્ષણ મંત્રી વિનોદ તાવડે અને મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે ઉપરાંત પ્રશંસકોએ તેમના અંતિમ દર્શન કરવાની સાથે અંજલિ આપી હતી. Located in a green 10-acre sylvan surrounding, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculator. Horse riding classes. Indoor and outdoor sport to enhance sporting abilities of the students. Music classes to develop creative minds and soul to teach cultural richness and global culture. With a bagpipe band, folk, classical and western dances to develop dancing skills. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground, canteen serving nutritious and hygienic food. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. Dreaming bright future of their dear children. For admissions, please call us on 2266 631143. 9033 029 199 8866 431143. Our website www.doonpublicschoolbhuj.com. કચ્છમાં દર મહિને લાખો રૂપિયાની ખનીજ ચોરી પકડાય છે, પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે ભૂમાફિયાઓ છૂટી જાય છે. કચ્છમાં અનેક ખનીજની લીઝો પૂરી થઈ ગઈ છે, છતાં પણ ખનીજ ચોરી અવિરત ચાલુ જ છે. તો ખાણ ખનીજ અધિકારી જણાવી રહ્યા છે કે મારી પાસે કોઈ રજૂઆત આવતી જ નથી. કચ્છમાં દર મહિને લાખો રૂપિયાની ખનીજ ચોરી પકડાય છે, પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે ભૂમાફિયાઓ છૂટી જાય છે. કચ્છમાં અનેક ખનીજની લીઝો પૂરી થઈ ગઈ છે, છતાં પણ ખનીજ ચોરી અવિરત ચાલુ જ છે. તો ખાણ ખનીજ અધિકારી જણાવી રહ્યા છે કે મારી પાસે કોઈ રજૂઆત આવતી જ નથી. એમાં શું છે કે જે મારા પાસે ફોનથી અને લેખિતે ફરિયાદો આવે છે અને હું મારી ટીમ જે અવેલેબલ હોય તો તાત્કાલિક મોકલી દઉં છું, નહીં તો બીજા દિવસે મોકલું છું. અને કોઈની કચ્છમાં જે કંઈ માણસો હોય ફરિયાદ કરવી હોય એવી ગેરકાયદેસરની, તો મને ફોન ઉપર સંપર્ક કરી શકે અને કાં તો લેખિત મને મળી શકે અહીંયા લેખિત અરજી કરીને. અને હું બાંહેધરી આપું છું, પ્રોમિસ કરું છું કે તાત્કાલિક એની કાર્યવાહી કરીશ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર.
વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભચાઉ નગરપાલિકાએ રસ્તો સાફ કરવાની મશીન ઉપલબ્ધ કરાવી, જેથી ઝડપભેર સફાઈ થાય અને સમયનો પણ બચાવ થાય. હાલમાં જ્યારે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલુ છે, ત્યારે કચ્છભરની નગરપાલિકાઓ સ્વચ્છતા અભિયાન માટે અવનવા પ્રયાસો કરી રહી છે. તેમજ સાફ સફાઈ માટે વિવિધ શહેરોમાં ડસ્ટબિનનું પણ વિતરણ થઈ રહ્યું છે. ત્યારે ભચાઉ નગરપાલિકાએ એક રસ્તા પર રહેલો માટી સ્વરૂપી કચરો સાફ કરવા માટે એક મશીન વિકસાવ્યું છે, જેના દ્વારા શહેરમાંથી વિવિધ રસ્તાઓ પર સાફ સફાઈ કરવામાં આવી રહી છે, જેથી ઝડપભેર સફાઈ થાય છે અને સમયનો પણ બચાવ થાય છે. જો દરેક નગરપાલિકા આવું મશીન વિકસાવે તો સ્વચ્છ કચ્છનું સ્વપ્ન સાકાર થઈ શકે તેમ છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. નખત્રાણા તાલુકા રોહા કોટડાની શેઠ નાગજી વિશ્રામ હાઈસ્કૂલમાં ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાની સ્થાપનાથી લઈ હાલ સુધી ભણેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 1959 થી 2014 સુધી શેઠ નાગજી વિશ્રામ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું હતું, તેમજ ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષો બાદ શાળામાં જવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. જે મિત્રો સાથે બાળપણમાં એક સાથે મોજ મસ્તી કરી હોય તેવા મિત્રોને વર્ષો બાદ મળવાનું થાય તો તે સમયે અનેરો આનંદ થાય તે સ્વાભાવિક છે. વર્ષો બાદ મળેલા મિત્રોએ સન ટેકરી પર જઈ પાર્ટી કરી હતી, તેમજ બચપનની યાદો તાજી કરી હતી. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને માસ્તર વૈદ છબીલાલ ફુલજી દવેના જીવન પર લખાયેલી બુકનું વિમોચન વિનોદ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. તો સાંસદ વિનોદ ચાવડાએ સાંસદની ગ્રાન્ટમાંથી શાળાની વોલ બાઉન્ડ્રી માટે 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવાની જાહેરાત કરી હતી. મારું નામ હિંમતસિંહ ભગવતસિંહ સોઢા, રહેવાસી કોટડા રોહા, અને આ કોટડા રોહા હાઈસ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મહેસૂલ ખાતામાં નોકરી કરી છેલ્લે નાયબ કલેક્ટરના પદેથી હું નિવૃત્ત થયો છું. આ પ્રસંગ નિમિત્તે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અને ભૂતપૂર્વ શિક્ષકોએ મળીને એક સુંદર મજાનું સેમિનાર પ્રકાશિત કરેલું છે. એની ગઈકાલે વિમોચન વિધિ રાખી હતી. એમાં મારા જુદા જુદા સંસ્કરણો છે. મેં મારો પણ આમાં લેખ છપાયો છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભચાઉ સીમમાં ક્રૂડ ઓઇલની ચોરી કરવાના બનાવમાં 4 ઇસમોને કોર્ટમાં રજૂ કરાયા. ભચાઉની સીમમાં આઈઓસીની લાઇન તોડી ક્રૂડ ઓઇલ ચોરી કરવાનો પ્રયાસ કરવાના બનાવના 4 આરોપીઓને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યા હતા. આજે તમામ ઇસમોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ભટિંડા પાઇપલાઇનમાં કાળું પાણી ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગને બાતમીના આધારે પકડી પાડેલ છે, જેમાં આરોપીઓ સાલેમામદ મામદ કુંભાર રહે બરિયા વિસ્તાર જુનાવાડા ભચાઉ, ઓસમાણસા અલીશા શેખ રહે બરિયા વિસ્તાર જુનાવાડા ભચાઉ,
બાબુ દેવજી કોલી રહે બટિયા વિસ્તાર જુનાવાડા ભચાઉ, હુસેન ઉર્ફે ગુનો ઇસ્માઇલ પઠાણ રહે ખારી રોહર તાલુકો ગાંધીધામ ને ઝડપી પાડ્યા છે. પીએસઆઈ ટીએ ગઢવી એલસીબી પૂર્વ કચ્છ. ગઈ 27 તારીખે અમે આ જે તેલ ચોરી ભચાઉમાં થયેલી એના આરોપીઓને અટક કરેલા અને એ લોકોએ જે પાઇપલાઇનમાં આઈઓસીની પાઇપલાઇનમાં કાણું પાડી અને તેલ ચોરીનો પ્રયાસ કરેલો. તો એ અનુસંધાને ખાનગી બાતમીદારો તથા અમને ત્યાંથી જે હથિયાર મળેલા ડ્રીલ વગેરે, તો એ ડ્રીલ ઉપરથી અમે થોડી તપાસ કરી કે કોણ કોણ આવી ડ્રીલ રાખે છે, ક્યાંથી આ વ્યક્તિ લાવેલા છે અને કેવા આ વ્યક્તિઓ કયા વાહનમાં આવેલા છે, અને એ રીતના થોડો સર્વે કરી અને અમુક માણસોને એ રીતના અલગ તારવેલા કે જે આવું કરી શકે, અને એ લોકોના સીડીઆર વગેરે એનો પણ અમે ઉપયોગ કરી અને આ માણસોની અટક કરેલી છે. આમાં કુલ 5 આરોપીઓ છે, એમાંથી 4ની અટક થયેલી છે અને એકને અમે ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. રોયલ નર્સરી કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો. બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, દમવેલ, જાઈ, ચંપો, ગોલ્ડન વાસ, ડ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલી ચા, અનુસી, અજમો, ફુદીના, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલટા ફ્રોમ, દાડમ, ચીકુ, અંજીર, સંતરા, આમળા, સેતુર, શેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710. ભુજથી માંડવી તરફ જતા બાઇક અચાનક સ્લીપ થઈ જતા 2 બાઇક સવારોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભુજથી માંડવી રોડ પર સર્જાયેલા આ અકસ્માતમાં ભુજના 2 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇરફાન હુસૈન જુણેજા અને યુવરાજસિંહ દિલીપસિંહ જાડેજાને ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.